Good morning, guys. I hope you all are safe and healthy at your home. So, let's start, and I am again welcoming you to in all our seventh lecture. So, today we are discussing about hydrogenation of cottonseed oil and fats. સો આપણે આની પહેલાં હાઇડ્રોજિનેશન વિશે ઘણું બધું જાણ્યું કે હાઇડ્રોજિનેશન પ્રોસેસમાં શું થાય, કેટલી પ્રોસેસીસ આવે છે, હાઇડ્રોજનનું પ્રોડક્શન કઈ રીતે થાય છે, એના માટેનું જે ઇક્વિપમેન્ટ આપણે છે કે હાઈ પ્રેશર ઓટોક્લેવ્સ અથવા તો દેર આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓટોક્લેવ્સ, આપણે એના વિશે જાણ્યું. હવે આજે આપણે જે કોટન સીડ ઓઇલ કે જે વેજીટેબલ ઓઇલ, એનિમલ ઓઇલ અથવા એડિબલ ઓઇલ્સ તમે જે કહી શકો, એની હાર્ડનિંગ કે એમાં સખ્તાઈપણું અથવા તો કે જે આપણો ઓઇલ જે છે એનું રિફાઇનિંગ છે કે એની જે પ્રોસેસીસ છે એમાં હાઇડ્રોજિનેશનનો યુઝ કઈ રીતે થાય છે. સો હાઇડ્રોજિનેશન જે છે એની ઘણી બધી વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસીસ છે કે જે હાઇડ્રોજન જે છે એ ઘણા બધા ઔદ્યોગિક કાર્યક્રમ જે છે એમાંથી આપણે એની પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે. પણ આપણે માત્ર અહીંયા આ જ યુનિટમાં 2 થી 4નું જ તે આપણે ડિસ્કશન કરશું કે એક છે જે એ છે વનસ્પતિ અને જે આપણે એડિબલ ઓઇલ અથવા તો જે મરીન ઓઇલ કહી શકો, તો એની હાર્ડનેસ માટે કે એની સખ્તાઈ માટે હાઇડ્રોજિનેશન જે છે એનો યુઝ થાય છે. પછી બીજી પ્રોસેસ જે છે એ છે મિથેનોલ અથવા તો કોઈ હાયર આલ્કોહોલ્સ હોય, મિથેનોલ હોય, હાયર આલ્કોહોલ્સ હોય અથવા વોટર ગેસ જે છે એની અંદર જે એના જે સિન્થેસિસ છે એમાં હાઇડ્રોજિનેશન પ્રોસેસનો યુઝ છે, એ આપણે જોશું. પછી જે છે આલ્કોહોલ જે હોય એ આપણે લોંગ ચેઇન ફેટી એસિડ્સ જેને કહેતા કે તમે જે ભણી ગયા છો સાબુ, ડિટર્જન્ટ એન્ડ સોપમાં કે લોંગ ચેઇન ઓફ ફેટી એસિડ્સ હોય અથવા તો લોંગ ચેઇન એસિડ્સ હોય છે, એની અંદર જે એનું રિડક્શન જે છે એ હાઇડ્રોજિનેશન પ્રોસેસથી થાય છે. તો આપણે એ પણ ડિસ્કસ કરશું. અને એક બીજો લાસ્ટ પોઈન્ટ છે કે જે હાઇડ્રોકાર્બન્સ, જે મિનરલ ઓઇલ્સ, ખનિજ તેલ જે છે એ અથવા કોલસા જે છે એ બધાનું હાઇડ્રોજિનેશન જે પ્રોસેસ છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. સો આ જે 4 પ્રક્રિયા છે એ ઉપયોગમાં લેવાતી મોસ્ટ ઓફ કેટાલિસ્ટ જે છે એ આ 4 પ્રક્રિયામાં આવી જાય છે કે જે રો મટીરિયલ્સ આપણા છે એ સોલિડ, લિક્વિડ કે ગેસિયસ ફોર્મ હોય કે ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ ફોર્મમાં કામ કરે. અને જે રેગ્યુલર આપણું જે વ્યવહારિક જે પ્રેશર હોય કે જે દબાણની સામગ્રી શ્રેણી જે છે એ કોઈ પણ પ્રકારનો જે હાઇડ્રોજન ઉપયોગમાં લેવાય તો એના તાપમાને એ આપણે રિએક્ટિવ એટલે કે કાર્યરત છે કે જે એક્ટિવ છે ત્યાં. સો of the many industrial application of hydrogenation, only 4 will be described here. The one is hydrogenation or hardening of vegetable or marine oils. The second one is the synthesis of methanol, higher gas and hydrocarbon from water gas. The third is the reduction of long chain fatty acid to alcohols. The fourth is the hydrogenation of hydrocarbons, mineral oils and coals. So this 4 process covers a wide variety of catalysts used in hydrogenation reaction. They deal with the processing of raw materials in the form of solid, liquid and gases, and they employ practically the entire range of pressure and the temperature uses in the any sort of hydrogenation. સો આ જે છે એ હાઇડ્રોજિનેશનની જે ઇન્ડસ્ટ્રીયલ એસ્પેક્ટ્સ 3 જે આપણે પ્રોસેસ જોવાની છે એની વિશે આપણે બ્રીફ નોટિફિકેશન ઉપર હજી ડિસ્કશન કરશું. આ માત્ર આપણે જે 4 પ્રોસેસ જે આપણે આ યુનિટમાં જોવાની છે એના ઉપર આપણે જોયું. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ વનસ્પતિ અને જે આપણો કોટન સીડ ઓઇલ્સ અથવા તો જે આપણે વનસ્પતિ ઓઇલ જેને આપણે કહી શકીએ એનું જે છે એનું હાઇડ્રોજિનેશન કઈ રીતે અને એમાં શું થાય છે. સો હાઇડ્રોજિનેશન ઓફ ફેટ્સ એન્ડ કોટન સીડ ઓઇલ્સ. સો જે મૂળ પ્રવાહી કહી શકીએ કે મૂળ પ્રવાહી જે છે એની અંદર જે આપણો ચરબીનો ભાગ જે હોય અથવા તો એની અંદર વધારે પડતું પ્રોડક્શન કરવામાં આવે કે ઉત્પન્ન પેદા કરવામાં આવે છે. અને અમુક અશુદ્ધિ જે દૂર કરવા માટે કોઈ પણ માધ્યમથી દૂર કરી ન શકાય એવા નથી, તો એ હેતુથી તેલને અનુરૂપ બનાવે છે કે જે એના માટે અનુકૂળ થઈ શકે કે અમુક બીજા કોઈ માધ્યમથી રિમૂવ ન થતું હોય ઇમ્પ્યુરિટીઝ, સો એને એના માટે એલિજેબલ બનાવે છે. જો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા અનસેચ્યુરેટેડ જે ફેટી એસિડ્સ જે છે એના ગ્લિસરાઇડ્સને સંતૃપ્ત એસિડ અને એના જે ગ્લિસરાઇડ્સ જે છે એને સંતૃપ્ત એસિડના ગ્લિસરાઇડ્સ જે હોય એમાં કન્વર્ટ કરવાની એ આવશ્યકતા ધરાવે છે કે એને કન્વર્ટ કરે છે.
So the process of hydrogenation of vegetable and animal oils are to produce a hard fat or one of greater consistency than the original liquid oil, to remove certain impurities that are not removable by any other means, thus rendering the oil useful for purpose for which it could be not otherwise be adapted. The process is essentially one of converting the glycerides of unsaturated fatty acid into glycerides of saturated acid. The reaction is carried out at temperature from 100 to 250 degrees Celsius at pressure usually less than 200 psi with the nickel as a catalyst. The processing of edible oils is usually carried out with the considerable care at the lower temperature in a order to minimize undesirable side reaction. The concurrently with the hydrogenations, certain isomerization reaction invariably occurs. Of this, the one of the greatest importance is the conversion of the natural raw melting oleic acid, which has the CIS from the allylic acid, or a higher temperature melting transform, generally referred to as an isoolic acid. મીન્સ કે આપણી જે આ રિએક્શન છે હાઇડ્રોજિનેશન રિએક્શન એ તાપમાન એનું જે છે 100 થી 250 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચરે કરવામાં આવે છે અને નોર્મલી 200 PSIથી ઓછું દબાણ મીન્સ કે જે પ્રેશર જે છે એ બહુ હાઈ રાખવાનું હોતું નથી. સો 200 PSIથી નીચેના દબાણે એને જે નિકલ આપણો કેટાલિસ્ટ છે એની સાથે એની રિએક્શન 100થી 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે. અને જે ખાદ્ય તેલોની પ્રક્રિયા છે કે જે અનિચ્છનીય બાજુ કે જે ગમતી ન હોય એવી ઈચ્છા વગરની બાજુ જે અનિચ્છનીય બાજુથી જે રિએક્શન થતી હોય પ્રતિક્રિયા આપણને સામે મળતી હોય એ ઘટાડવા માટે સામાન્ય રીતે એને લો ટેમ્પરેચરે એની કાળજી કરવામાં આવે. સો એક સાથે જ્યારે હાઇડ્રોજન જે છે એ ચોક્કસ આઇસોમરાઇઝેશન રિએક્શન આપે તો એમાં સૌથી વધુ મહત્ત્વનું એ હોય કે એક જે ઓલિક એસિડનું રૂપાંતર જે છે એ એલિડિક એસિડમાં અથવા તો અન્ય ઊંચા જે ગલનશીલ અથવા તો જે હાયર ગલનશીલ હોય ટેમ્પરેચરે એના ટ્રાન્સ સ્વરૂપ છે જે નોર્મલી આઇસોઓલિક એસિડ તરીકે પણ ઓળખાય છે. સો આ રીતે વિવિધ પ્રકારના જે તેલ છે એનો ઉપયોગ થઈ શકે છે. સો આપણે અહીંયા જે હાઇડ્રોજિનેશન ઓફ ફેટ્સ એન્ડ કોટનસીડ ઓઇલ છે તો એની એક ફ્લોશીટ જોશું કે જેમાં 3 પાર્ટ છે. એમાંથી આપણે મેઇન જે છે એ ફ્લોશીટ જે છે એ એક પહેલાં જોઈ લઈએ કે જેમાં આપણે હાર્ડનિંગ જે છે હાઇડ્રોજિનેશનથી જે કોટનસીડ ઓઇલનું હાર્ડનિંગ છે એ એમાં કઈ રીતે ભાગ ભજવે છે. સો ફ્લોશીટમાં જ્યારે આપણું જે ઓઇલ છે એ ઓઇલને રિડ્યુસરમાં લેવામાં આવે કે જે આપણું વેજીટેબલ ઓઇલ અથવા તો કોટનસીડ ઓઇલ છે એને આપણે રિડ્યુસર કે જ્યાં આગળ આપણો જે કેટાલિસ્ટ છે નિકલ સોલ્ટ એ કેટાલિસ્ટ એમાં હોય રિડ્યુસરમાં કે જેનાથી એ આપણે રિએક્શન કેટાલિસ્ટ થ્રુ કરાવવાની હોય અને હાઇડ્રોજન જે છે એને એક્સટર્નલી એડ કરવામાં આવે કે જે હાઇડ્રોજનનો આપણે અલગ ગેસ ટેન્ક રાખેલો હોય ત્યાંથી એને સૌપ્રથમ રિડ્યુસરમાં એડ કરવામાં આવે કે જ્યાં આગળ જે ઓઇલ છે એની નિકલ કેટાલિસ્ટની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રોસેસીસ હાઇડ્રોજન આપણો જે વાયુ છે H2 મોલેક્યુલ એ એડ કરીને આપણે એમાં કરીએ છીએ કે જ્યાં આગળ એ ઓઇલ જે છે એનું રિએક્ટેડ જે રિમેઇનિંગ જે માસ છે નિકલ કેટાલિસ્ટવાળું એ આપણે મિક્સચરમાં આવશે કે જ્યાં આગળ મિક્સચરમાં એ કમ્પ્લીટ મિક્સિંગ એનું થશે. સો ત્યાર પછી જે આપણો રિમેઇનિંગ જે માસ જે છે એને સૌ પ્રથમ એ ઓઇલ જે છે એને આપણે મિક્સચરમાંથી જે મિક્સ થયો છે એને આપણે કન્વર્ટરમાં લેશું કે જ્યાં આગળ આપણું જે ઓઇલ જે છે એનું હાર્ડનિંગ થશે અને ત્યાં આગળ આપણે ગેસ પંપ થ્રુ જે હાઇડ્રોજન આપણો અથવા તો જે કુલર છે કેમ કે કન્વર્ટરમાં આપણે સ્ટીમ પાસ કરશું. સો સ્ટીમ પાસ કરવાના કારણે આપણે કુલર જે છે એ કુલરને આપણે પંપ દ્વારા ગેસિયસથી અને ટેમ્પરેચર જે આપણે મેન્ટેન રાખવાનું છે એ ટેમ્પરેચર આપણે મેન્ટેન રાખી શકીએ. સો જ્યારે આપણો રિમેઇનિંગ માસ જે છે એ ડ્યુરિંગ સ્ટીમ જે હીટિંગ થયો છે તો એને આપણે વોટર કુલર થ્રુ પાસ આઉટ કરીને જે ઠંડો થોડો ઘણો પાડશું જે રિએક્ટેડ માસ છે એનું આપણે ફિલ્ટરેશન કરશું કે જ્યાં આગળ ફિલ્ટરમાં આપણો જે અનરિએક્ટેડ માસ જે છે કે જે નિકલ આપણો જે કેટાલિસ્ટ જે રિએક્શનમાં ભાગ નથી લેતો પરંતુ જે રિએક્શન જે છે એનો વેગ વધારે છે. સો ફિલ્ટરમાંથી જે આપણો નિકલ કેટાલિસ્ટ જે છે એ રિમૂવ થઈને આપણે પાછો એને મિક્સચરમાં જ એડ કરશું. એને
નિકલ કેટાલિસ્ટને આપણે રિડ્યુસર ટેન્ક સુધી લઈ જવાની જગ્યાએ આપણે મિક્સચરમાં એડ કરી દઈશું, કારણ કે આપણો જે કેટાલિસ્ટ છે એ રીયુઝેબલ કેટાલિસ્ટ છે, કે જેનો આપણે ઘણી હદ સુધી કે જ્યાં સુધી નિકલની એક્ટિવિટી છે ત્યાં સુધી આપણે એનો રીયુઝ કરશું, કે જેના કારણે કોસ્ટિંગમાં જે પ્રોબ્લેમ આવે એ ના આવે. સો જે રીયુઝ કરવાનું હોવાના કારણે આપણો જે નિકલ કેટાલિસ્ટ છે એ કેટાલિસ્ટ આપણે મિક્સચરમાં અનરિએક્ટેડ જે છૂટો પડી ગયો છે એ આપણે ફરીવાર એને રીજનરેશન માટે યુઝેશન માટે મિક્સચરમાં લેશું, અને ત્યારબાદ જે આપણો રિમેઇનિંગ માસ છે એને ડીઓડરાઇઝેશન ટેન્કમાં લેવામાં આવે, કે જ્યાં આગળ વેક્યુમથી આપણું જે ઓઇલ જે છે આપણું કોટન સીડ ઓઇલ એનું જે એમાંથી જે અનિચ્છનીય સ્મેલ કે જે ગમતી ન હોય અથવા તો જે સ્મેલ જે છે આપણે ઓઇલની અંદર એનું ડીઓડરાઇઝેશન એટલે કે સ્મેલ જે છે એને દૂર કરશું. સો એની પછી જે સ્મેલ દૂર કર્યા પછી આપણું જે ઓઇલ જે છે એને ચિલરમાં લઈને ઠંડુ પાડવામાં આવે, કે જેનાથી આપણો જે હાર્ડ જે ઓઇલ જે છે આપણું એનું જે સખ્તાઈ આપણે કરી કે હાર્ડનિંગ જે ઓઇલનું કર્યું છે તો એનું પેકેજિંગ થાય. તો આ રીતે જ્યારે આખી પ્રોસેસ છે તો એમાં જે આપણો ઓલરેડી કોટન સીડ ઓઇલ મેન્યુફેક્ચર્ડ જ છે એનું આપણે હાર્ડનિંગ કર્યું, કે એની અંદર આપણે થોડું સ્ક્રીનિંગ કર્યું એમ કહી શકો, અથવા તો તમે એને રિફાઇનિંગ કર્યું, કે જે ઓઇલ જે છે આપણે એને પ્યોરિફાઈ અથવા તો એનું સખ્તાઈ એની જે ક્રિએટિવિટી એની જે સખ્તાઈ છે એ આપણે વધારી. સો જે ત્રીજો પ્રકાર આ જે આપણે જોઈ ફ્લોશીટ એ એની થર્ડ ટાઈપ છે, કે જે કન્ટિન્યુઅસ રિએક્શન છે, કે જેમાં આપણે મેસિવ વિશાળ અને આમ થોડોક કઠોર જે હોય એ આપણે કેટાલિસ્ટનો ઉપયોગ કરશું, કે જેમાં હાઇડ્રોજન ઓઇલ જે છે એ મિશ્રણ પાસ થાય છે. સો આ પ્રક્રિયામાં થાય એવું કે જે કેટાલિસ્ટ છે એને દૂર કરવા માટે આપણે ફિલ્ટ્રેશન પ્રોસેસને રાખીએ છીએ, કે જેનીથી જે એની એબિલિટી જે છે એની ક્ષમતા જે છે એ એને વધુ કોમ્પેક્ટ બનાવે. કોઈ આપણે બીજી રીતે પણ કેટાલિસ્ટ રિમૂવ કરી શકીએ એક્સટર્નલી સોલ્વન્ટમાં એક્સટ્રેક્શન કરાવીને ને એવી રીતે, પણ એમાં થાય શું કે જ્યારે એ વસ્તુ કરાવીએ તો આપણે જે ઓઇલ જે છે એમાં પણ થોડો કોમ્પેક્ટ આવે, કે જેના લીધે પ્રોબ્લેમ થઈ શકે. સો નિકલ કેટાલિસ્ટ જે છે એ વાયર સ્ક્રીનિંગ અથવા તો ટ્યુબ્સ જે છે એ રિએક્ટરમાં આપણે જે વળાંક આપણે જે ટર્નિંગ રાઉન્ડ ગોઠવીએ છીએ એ રીતના એ પોઝિશન એ સ્વરૂપમાં હોય, અને જેનાથી જે હાઇડ્રોજન ઓઇલ જે છે આપણું મિશ્રણ જે છે એ કાઉન્ટ દિશાઓમાં ફરશે. કાઉન્ટર રિએક્શન જે કહી શકાય એ કાઉન્ટ દિશાઓમાં કમ્પ્લીટલી એનો ફ્લો જે છે હાઇડ્રોજન ઓઇલનો એ ફ્લોમાં ચાલશે. સો the third type or continuous process involves the use of massive or rigid catalyst over which the hydrogen oil mixture passes. The process obviates the use of filtration or removing the catalyst from the oil, and with respect to its capacity usually makes the plant more compact. The nickel catalyst is in the form of a wire screen or turning contained in the tubes or reactors. The hydrogen oil mixture may be flow in the same or counter current direction. Generally, more than one reactor is used. These are provided with the suitable connection so that they may be operated in a series or in a parallel with the another. The permits either the capacity or extend the hydrogenation to be varied readily. The process developed by the Bolton and Lush uses a nickel catalyst in the form of turnings or wire prepared in a special way. In order to get active nickel, the nickel metal is oxidized by means of anodic oxidation. The nickel wires or turning are made the anode and electrolytes such as sodium carbonate being used. This does not allow the nickel to pass into solution but converts the surface into nickel oxide, which are then subsequently reduced by the hydrogen under the careful control condition. મીન્સ કે નોર્મલી આપણે એક રિએક્ટર કરતાં વધારે રિએક્ટરનો આમાં ઉપયોગ આપવામાં આવે છે, કે જે પેરેલલ શ્રેણીમાં જે સિરીઝમાં ગોઠવ્યા હોય, કે જે એકબીજાને પેરેલલ ચલાવવામાં આવે છે. અને જે હાઇડ્રોજન આપણો છે એ એની જે એબિલિટી જે એની ક્ષમતા જે એની બોર્ડર લાઇન છે એની ઇઝીલી એને વધારે ઉપયોગમાં બનાવવામાં અથવા તો એને વધારે યુઝફુલ કરી શકીએ. સો આ જે પ્રોસેસ જે છે આ પ્રોસેસ બોલ્ટન અને લશ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી, કે જે વાયરના રૂપમાં નિકલ કેટાલિસ્ટ જે છે એનો ખાસ રીતે એણે ડેવલપ કરી, કે જે આપણે નિકલ વાયર છે એને કાઉન્ટર કરંટ અથવા તો વાયરિંગ સાઇડ
બનાવી અને એણે ગોઠવી કેટાલિસ્ટને. સો એક્ટિવ નિકલ મેળવવા માટે નિકલ ધાતુ જે છે એનું એનોડિક ઓક્સિડેશન કરવામાં આવે છે કે જે ઓક્સિડાઇઝ થાય છે. એટલે કે નિકલ વાયર અને જે ટર્નિંગ એનોડ આપણો જે છે એ ટર્નિંગ એનોડ સોડિયમ કાર્બોનેટ જેવો ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અને આ જે નિકલનું દ્રાવણ જે છે એ આ જે આપણે ક્રિએટ કર્યું તો એ એટલા માટે કે નિકલનું જે દ્રાવણ બનશે એને પાસ ન થવા દે, પણ સપાટી ઉપર નિકલ ઓક્સાઇડ જે છે એમાં એને કન્વર્ટ કરે અને એ પછી એને કેરફુલી આપણે જે આપણી પ્રેઝન્ટ કન્ડિશન જે છે એમાં હાઇડ્રોજન દ્વારા એને ઘટાડવામાં આવે. સો એટલા માટે થઈને આ જે પ્રોસેસમાં જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું બોલ્ટન અને લશ દ્વારા એ આ રીતનું એટલા માટે હોવું હતું. અને જે કન્ડિશન આપણી જે ઓપરેટિંગ કન્ડિશન જે છે એ 180 ડિગ્રી સેલ્સિયસે 60થી 100 પીસીજીમાં હાઇડ્રોજન જે પ્રેશર જે છે એટલા પ્રેશર દરમિયાન આ કરવામાં આવે. એટલે શું થાય કે જે આપણો કેટાલિસ્ટ જે છે જે આપણો ઉત્પ્રેરક છે એની પ્રવૃત્તિ જે છે એ લાંબા સમય સુધી જાળવી રાખે. પણ જ્યારે એને ફરીથી એક્ટિવ કરવાની જરૂર હોય તો એનો જે એનોડિક ઓક્સિડેશન જે છે એ ફરીથી યુઝ કરી શકાય. કેમ કે કેટાલિસ્ટ જે છે એ એકવાર ડીએક્ટિવ થઈ જાય પછી એને એક્ટિવ કરવા માટે ઘણો બધો આપણે ચાર્જ અથવા તો ઘણી બધી બીજી એક્સટર્નલ પ્રોસેસીસ કરવી પડે કે એને એક્ટિવ કરવા માટે જે કોસ્ટલી પડે. સો એના લીધે થઈને એને એનોડિક ઓક્સિડેશન જે છે આપણે ક્રિએટ કર્યો તો એને ફરી વાર યુઝ કરી શકાય અને જે આપણી કેટાલિસ્ટ જે છે એની જે રિએક્ટિવિટી અથવા તો એની જે પ્રવૃત્તિ છે એમાં ઘટાડીને એને પુનઃ રિડક્શન જે છે એ સ્થાપિત કરવામાં આવે છે. So the condition of operation during hydrogenation are about 180 degrees Celsius and 600 to 60 to 100 pCGI hydrogen pressure. The catalyst maintains its activity for relatively a long period of time, but when it needs reactivation, the anodic oxidation is again used. The activity of the catalyst being restored on reduction. In all the various processes for oil hardening, the quantity of nickel used in generally less than 1% by weight of oil hardened. In those operations where the nickel catalyst needs to be removed from the oil, it is usually done by filtration of the hot liquid fat. The catalyst is then washed and redissolved and reused in the preparing fresh catalyst. Thus, the expect from small mechanical losses, the catalyst continually reused. The total non-equipment cost of hydrogenating fats and oil amounts about $360 per ton. This value represents about 25% of the total project cost. મીન્સ કે આપણે જ્યારે જે ઓઇલ જે છે એનું હાર્ડનિંગ માટે ડિફરન્ટ ઓફ રિએક્શન્સ અથવા તો ડિફરન્ટ ઓફ પ્રોસેસ જે યુઝ કરીએ એમાં જે નિકલનો ઉપયોગ છે એ સામાન્ય રીતે જે ઓઇલ જે છે એનું જે વેઇટ હોય એના કરતાં 1% ઓછો હોય. વેઇટ બાય વોલ્યુમ જે આપણે જોવાનું હોય તો જે આપણી જે ઓઇલ જે છે એની જે સખ્તાઈ હોય એની જે હાર્ડનેસ હોય એના કરતાં 1% ઓછું હોય. સો આ કામગીરીમાં જ્યારે નિકલ જે છે કેટાલિસ્ટ એ તેલમાંથી દૂર કરવાની જરૂર હોય તો સામાન્ય રીતે જે હોટ લિક્વિડ આપણું જે હોટ લિક્વિડ ફેટ હોય એના ગાળણ દ્વારા એને કેટાલિસ્ટ જે છે આપણો એને તેલમાંથી રિમૂવ કરવામાં આવે અને પછી જે આપણો કેટાલિસ્ટ છે એને વોશ કરીને ફરીથી એને ઓગાળીને સોલિડ ફોર્મમાં હોય તો એને ઓગાળીને આપણો જે ફ્રેશ કેટાલિસ્ટ જે ફરીથી તૈયાર કરવો એને તેને ઉપયોગમાં લેવામાં આવે. સો આવી રીતે જે નાના આપણા જે મેકેનિકલ ઇસ્યુઝ નુકસાન જે છે એની સિવાય કેટાલિસ્ટનો જે આપણે કન્ટિન્યુઅસ ઉપયોગ કરતા રહી શકીએ. અને જે હાઇડ્રોજન યુક્ત આપણું જે ઓઇલ જે હાઇડ્રોજન યુક્ત જે ચરબી અને જે ઓઇલ જે છે એની ટોટલ સામગ્રીની જે કિંમત છે એ $3.60 જેટલી નિયરલી જે કુલ જે આપણો પ્રોજેક્ટ હોય એના ખર્ચના 25% જેટલો એનો જે ટોટલ કોસ્ટ હોય એ હોય છે. સો આ રીતે આપણે હાઇડ્રોજનેશન ઓફ ફેટ્સ એન્ડ કોટનસીડ ઓઇલ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી મિથેનોલ છે અને જે બીજી પ્રોસેસીસની જે આપણે ડિસ્કશન કર્યું એના વિશે જોશું. સો થેન્ક યુ.